નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો અત્યારે ઇમરજન્સી તમને સમાચાર આપવાનો હેતુ એ છે કે ગુજરાતમાં અત્યારે દક્ષિણ ગુજરાત સહિત અનેક ભાગોમાં જોરદાર મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। મિત્રો મહત્વનું છે કે તમે સ્ક્રીન ઉપર અત્યારે હાલ નિહાળી રહ્યા છો, જેમાં ગુજરાતના કહી શકાય કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ અને તેની આસપાસના વિસ્તારમાં મેઘતાંડવ મિત્રો શરૂ થઈ ગયું છે અને આ વરસાદી માહોલ અત્યારે ચોક્કસથી જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારમાં તો 1 ઇંચ 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે। અનેક ગામડાઓમાં તો જાણે કે નદીઓ વહેતી હોય તેવું પણ વાતાવરણ સર્જાઈ રહ્યું છે। મિત્રો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે અને મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં મોડી રાત સુધી પ્રભાવિત થાય। ખાસ કરીને આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। એટલે મિત્રો અત્યારે બપોરથી જ કહી શકાય કે અત્યારે અંદાજિત 5 વાગ્યાનો સમયગાળો છે અને તે સમયગાળામાં અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો મહત્વનું છે કે સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ તરફના વિસ્તારો, એમાં પણ ખાસ કરીને જૂનાગઢ પંથક હોય, ઉપરાંત રાજકોટ હોય, જામનગર હોય, દેવભૂમિ દ્વારકા હોય અને પોરબંદર સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે। બીજી તરફ મિત્રો કચ્છમાં પણ વરસાદી માહોલ સાથે એક લો ક્લાઉડ ફોર્મેશન પણ સર્જાઈ રહ્યું છે અને કચ્છમાં પણ મોડી રાત્રે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। મિત્રો મહત્વનું છે કે અત્યારે જ્યારે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને તેની અસરના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક જોરદાર વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો બીજી તરફ રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે અને તેની અસરના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાતમાં મોડી રાત્રે ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના જે રાજસ્થાન બોર્ડરીય વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। હવે મિત્રો ખાસ વાત કરીએ તો અત્યારે બીજા સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે જોઈ શકો છો કે ગુજરાતના દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તાર હોય, દક્ષિણ તરફના વિસ્તાર હોય, તેમાં લો ક્લાઉડ ફોર્મેશન જોરદાર સર્જાઈ ગયા છે અને કચ્છમાં પણ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાઈ ગયા છે। રાજસ્થાનના પણ અનેક ભાગોમાં સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે, જેના ભાગરૂપે થઈને મધ્ય ગુજરાતને પણ મોડી રાત્રે અસર કરે તેવી સંભાવના છે, જે તમે અત્યારે મિત્રો જોઈ શકો છો। ગુજરાત સહિત કહી શકાય કે રાજસ્થાન અને દક્ષિણ ભારતના પણ અનેક વિસ્તારો તેનાથી પ્રભાવિત થઈ શકે છે। બીજી તરફ મિત્રો બીજા જુદા જુદા માધ્યમોથી તમને જણાવવાનો પ્રયત્ન કરીશું, તેમાં એક રેન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમે પણ જોઈ શકો છો કે અત્યારે દક્ષિણ ગુજરાત અત્યારે એક્ટિવ થઈ ગયું છે, સૌરાષ્ટ્રના પણ અનેક ભાગો એક્ટિવ છે અને કચ્છના પણ અનેક ભાગો એક્ટિવ થઈ ચૂક્યા છે। અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ વરસતો હોય તો અમારા જે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપી રહ્યા છે એ સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર ઉપરથી તમે 1-2 મિનિટની વિડીયો ઉતારજો અને અમને મોકલજો। વિડીયો અનુકૂળ હશે તો અમારા ચેનલમાં તમને લઈ લઈશું એ વિડીયોને અને આપણે એક યુટ્યુબ ચેનલની લિંક પણ બનાવી છે, એ ચેનલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એ ચેનલ સાથે જોડાજો જેથી તમને રોજે રોજના તાજા સમાચાર મળતા રહે। મિત્રો હવે એક સેટેલાઇટ બેઝના માધ્યમથી તો આપણે જોયું, ત્યારે બીજી તરફ એક કહી શકાય કે રેન એક્યુમ્યુલેશનના માધ્યમથી પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારને આ સિસ્ટમ પ્રભાવિત કરી રહી છે અને આગામી કહી શકાય કે 24 કલાકમાં ગુજરાતના અંદાજિત 50થી લઈને 60% વિસ્તારોને આ સિસ્ટમ આવરી લેશે અને ગુજરાતમાં ભયંકર વરસાદ થશે અને આ વખતે મિત્રો વીજળીના ચમકારા ભયંકર થવાના છે, એટલે થોડા વીજળીથી બચીને રહેજો। મહત્વનું છે કે ગત 24 કલાકમાં વીજળી પડવાથી 5 વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે, એટલે મિત્રો ધ્યાન રાખજો, આ વખતે વીજળીનું જોર વધારે રહેશે અને વીજળીથી બચવા માટે એક એડવાન્સમાં તમને જણાવીએ તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર સરકારી એપ્લિકેશન છે જેનું નામ છે દામિની એપ્લિકેશન। દામિની ધ લાઇટિંગ એપ્લિકેશન છે, એ એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી દેજો જેથી તમને વીજળી પડવાની હશે તેના 10થી લઈને 20 મિનિટ પહેલાં તમને જણાવી દેશે કે તમારા વિસ્તારમાં ખતરો છે કે નહીં। મિત્રો ચોમાસા પૂરતી આ સિસ્ટમમાં કહી શકાય કે વીજળીની એપ્લિકેશન છે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરજો જેથી તમને ભારે નુકસાની ન થાય। તો મિત્રો આ હતી માહિતી। આજે તારીખ 15 તારીખ છે, તો મોડી સાંજ સુધીમાં અત્યારનો સેટેલાઇટ ઇમેજ છે તમને જણાવી દીધું છે અને થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। તમારા જે કંઈ મોબાઈલ હોય, ટોર્ચ હોય તેને ચાર્જમાં મૂકી દેજો। મોડી રાત્રે વરસાદની સંભાવના વધુ રહેલી છે, અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી
ભાવનગર, ગીર સોમનાથ સહિત બોટાદ અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 1 નંબર ઉપર તાંડવ જોવા મળે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદના પણ અનેક વિસ્તારમાં 1 અથવા તો 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.